મારું નામ છે ભરતભાઈ નારોલા, મારું ઋષિ કૃષિ પ્રાકૃતિક ફાર્મ, ગામ ગોઢાવદર, તાલુકો લીલિયા. આજે તારીખ 28/1/2026 ના રોજ મારા ફાર્મની મુલાકાતે આમ તો સુરત રહી છે મનુભાઈ નડિયાદરા, ગામ પિયાવા વાળા છે, મારા મિત્ર છે. ઘણા સમયથી એ મારી પદ્ધતિને જરા આવકારી રહ્યા છે, તો આજે મારા ફાર્મની મુલાકાતે આવ્યા છે. તો મનુભાઈ, તમે તમારો પરિચય આપો, તમે પછી મને પૂછો કે આમાં તમારે જે પૂછવાના હોય શબ્દ પૂછો. મારું ગામ પિયાવા, મનુભાઈ નાનજીભાઈ નડિયાદરા, હાલ સુરત. ભરતભાઈ મારા ખાસ અંગત મિત્ર છે અને વર્ષોની વાત સાંભળતો. આજ તો મારાથી રહેવાનું નહીં અને આજ એના ફાર્મે હું આવ્યો અને એના ફાર્મે આ ખેતી જોઈ ઓર્ગોનાઇઝ, કોઈ ઝેરી દવા નહીં, કોઈ રાસાયણિક ખાતર નહીં. આ ઘઉં જો આ ગળા સાચે છે, ગળા આવ્યા. આવા ઘઉં મેં મારી જિંદગીમાં નથી જોયા. ભરતભાઈ બિયારણ ક્યાંથી લાવો? આ છે ને સુભાષ પાલેકરે અમને MP માંથી, આને આમ તો મનુભાઈ દાઉદ ખાની બંસી કહેવાય છે, પણ આને અમે ગુજરાતની અંદર ગોલ્ડન બંસી અમે નામ આપ્યું છે. હવે આ બિયારણ એની ખાસિયત જો, આમાં ફાઈબરની માત્રા 9% છે, ગ્લુટોન ઓછું છે, બરાબર, ફાઈબર વધારે પડતું છે, ગ્લુટોન 9% છે. આજે મનુભાઈ નહીં માનો, મારા કસ્ટમરો છે ને આ ઘઉંથી એટલા ખુશ છે કે મારા કસ્ટમર કદાચ બીજે લીધા હોય તો એને ફાવતા નથી, ન ફાવે. 100% 100% પેસ્ટિસાઇડ રાસાયણ મુક્ત ખેતી હું 2014 થી કરું છું મનુભાઈ. અને આની અંદર અમે એવડીનો ખોળ આપી છે. માનસો મનુભાઈ, આમાં કેટલા મેં ઘઉં આવ્યા છે? 13 થી 14 કિલો ઘઉં આવીએ છે. 13 થી 14 કિલો ડુંડીનો થર જોઈ લો તમે. મેં મકાઈ વાવી છે, ડુંગળી વાવી છે. આજે મારે ત્યાં મનુભાઈ ને એટલા પ્રભાવિત થયા છે અને અમે છે ને આનું મનુભાઈ ઓલ ગુજરાતમાં બિયારણ પણ આપીએ છીએ, ઘઉંનું બિયારણ ખેડૂતને. અમે આવી ડુંડી છે ને અમારા માણસો છે ને લણ્યા કરે છે, અત્યારે આનું લણવાનું ચાલુ છે અને પાણી પણ ચાલુ છે, બરાબર. તો અમે 14 વર્ષથી અમે આ ખેતી 2013-14 થી શરૂ કરું છું, તો મને સંતોષ છે, મારા ગ્રાહકને પણ સંતોષ છે, મને ઉત્પાદનમાં પણ સંતોષ છે. આજે ઓર્ગેનિક ખેતી કરવી એક પુણ્યનું કામ એટલા માટે કહું છું, જે મારા કસ્ટમર સુધી પહોંચે છે તો એનું સ્વાસ્થ્ય સારું રહે. હું ખેડૂતનો દીકરો છું, ધરતીપુત્ર છું, તો ધરતીપુત્રની એક અન્નદાતા તરીકે મારી ફરજ છે કે લોકો સુધી સારો ખોરાક, અને આ વિડીયોનો મારો સંદેશ હેતુ એ છે કે બધે ખેડૂત સુધી પહોંચે, ગ્રાહક સુધી પહોંચે, કે બીજા ખેડૂત પણ એ બાજુથી લઈને પ્રેરાય અને પોતાનું સારું ખાવાનું મળે. બીજું મનુભાઈ, બરાબર, તમારો ફોન નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 99-789-20-49. મનુભાઈ, તમે આવ્યા એ મને ખૂબ ગમ્યું. આવી રીતે જો સારા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત તમે લો તો ખેડૂતને તમે બિરદાવો છો. હકીકત તમારો સમય અને બધું કિંમતી સમય કાઢીને અમારા ફાર્મ, જે ખેડૂતને તમે ફાર્મે આવ્યા તો અમને બહુ ગમતી વાત છે. પછી પેલા આવા ઘઉં, મારે 50 વીઘા જમીન છે, મારું ગામ પિયાવા છે, પણ આવા ઘઉં મેં મારી જિંદગીમાં જોયા નથી. ભરતભાઈ, આનું બિયારણ જોતું મળે ખરું? મળશે, ચોક્કસ મળશે. આમાં છાંટ વગરનું દર વર્ષે હું કાળજી રાખું છું. મારા ગ્રાહકને બિયારણ માટે પણ ખેડૂતને લેવા હોય તો મારો કોન્ટેક્ટ કરજો. દર વર્ષે મારા બિયારણ લે છે એ ખેડૂતના સુધી વિડીયો પહોંચશે અને એ તો ખુશ છે. પણ કોઈ પણ ખેડૂતને જોઈએ તો એકદમ છાંટ વગરનું નેચરલ ફાર્મિંગ થી કરેલું અમારા ઘઉં છે. બંસી ઘઉં ક્યાંય જોવા મળતા નથી, પણ આ ભરતભાઈ ગોઢાવદરમાં, ભરતભાઈ નારોલાએ આ બિયારણ નું જતન કરીને હાચવી રાખ્યું છે. બાકી જો આ ફેંકવાની વાત નથી. આમ જો મારી દાઢીએ આંબ્યા, આવા ઘઉં મેં મારી જિંદગીમાં નથી જોયા. ભરતભાઈ, આ ઘઉં ખાવા માટે જોતા મળશે. તમારે બુકિંગ કરાવવું પડશે. બુકિંગ કરાવો તો કરાવવું પડશે. બિયારણ માટે જોતા હોય તો ઉત્તમ ક્વોલિટી નું બિયારણ છે. આવું ભાગ્ય મળે કે જૂના બિયારણ તો નાશ પામી ગયા છે. તો આ ભરતભાઈ આજની મહેનત કરી, એનું જતન કરી આ બધા દેશી બિયારણ હાચવા છે. અને આ ઘઉં ખાય તો તમારે ડાયાબિટીસ હોય તો વહી જાય. ઓર્ગેનિક